યુપીઆઈ પેમેન્ટ કરનારાઓ માટે આ ખાસ સમાચાર છે। ટૂંક સમયમાં નવો નિયમ આવી શકે છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા પર કામ કરી રહ્યું છે। જો રિપોર્ટનું માનીએ તો ટૂંક સમયમાં પિન દાખલ કરવાની ઝંઝટ સમાપ્ત થઈ શકે છે। ભારતમાં યુપીઆઈનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને જ્યારે તમે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરતા હોવ છો ત્યારે લાસ્ટમાં ચૂકવણી સમયે 4 કે 6 અંકનો પિન દાખલ કરવો પડે છે, પરંતુ ટૂંક સમયમાં આ પદ્ધતિ બદલાઈ શકે છે તેવા સંકેત મળી રહ્યા છે। સીએનબીસી રિપોર્ટ અનુસાર સીપીસીઆઈ યુપીઆઈ પેમેન્ટ્સને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે કામ કરી રહી છે અને આ નવી પદ્ધતિ ફેસ આઈડી અથવા તો ફિંગરપ્રિન્ટ હોઈ શકે છે। અત્યાર સુધી આપણે યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે પિન દાખલ કરતા આવ્યા છે, પરંતુ જો આ સિસ્ટમ તમારા ફોનમાં ફેસ આઈડી કે ફિંગરપ્રિન્ટ સ્કેનથી કામ કરવાનું શરૂ કરે તો તમારે પિન યાદ રાખવાની જરૂર નહીં રહે અને વારંવાર તેને ટાઈપ કરવાની પણ જરૂર નહીં રહે। ચૂકવણી ફક્ત ચહેરો બતાવીને અથવા તો અંગૂઠો મૂકીને જ કરી શકાશે। આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે તે પણ સમજવું જરૂરી છે। એક અહેવાલ મુજબ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે યુપીઆઈને બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે લિંક કરવા માંગે છે। આજકાલ લગભગ દરેક સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ અનલોક અથવા તો ફેસ અનલોક હોય છે અને અનુભવી હેકર્સ માટે પણ આની નકલ કરવી સરળ નથી। આનાથી સુરક્ષા તો વધશે જ, સાથે સાથે ચૂકવણી પણ સરળ બનશે। ઉદાહરણ તરીકે, જો તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન અથવા તો આઈફોન પર બાયોમેટ્રિક લોક ઇન્સ્ટોલ કર્યું છે તો તમે તેની મદદથી યુપીઆઈ ચૂકવણી ચકાસી શકશો। કઈ એપ્સનો સમાવેશ થશે તે પણ જાણી લઈએ। યુપીઆઈ સેવાઓ પૂરી પાડતી થર્ડ પાર્ટી એપ્સને આ નવી બાયોમેટ્રિક સિસ્ટમ સાથે સંકલિત કરવી પડશે। જો કે આ બહુ મુશ્કેલ નહીં હોય, કારણ કે આજકાલ મોટાભાગની એપ્સમાં ફેસ આઈડી અથવા તો ફિંગરપ્રિન્ટથી લોક કરવાનો વિકલ્પ પહેલાથી જ ઉપલબ્ધ છે। દેશમાં ઘણી યુપીઆઈ એપ્સ જેમ કે પેટીએમ, ગૂગલ પે અને ફોન પે પહેલાથી જ બાયોમેટ્રિક લોકને સપોર્ટ કરે છે। હવે એનપીસીઆઈ આ એપ ડેવલપર્સ સાથે કામ કરી શકે છે। જો કે આ સિસ્ટમ ખૂબ જ અનુકૂળ છે અને સલામત લાગે છે, પરંતુ તેમાં જોખમ પણ રહેલું છે। જો તમારો ફોન ચોરાઈ જાય અથવા તો હેક થઈ જાય તો તમારો ફોન હેકર્સને તમારા પૈસા સુધી સીધો પ્રવેશ આપી શકે છે। જો કે એનપીસીઆઈએ હજુ સુધી આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત નથી કરી, પરંતુ એ ચોક્કસ છે કે તેઓ યુપીઆઈને વધુ વિશ્વસનીય અને સ્માર્ટ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે અને પગલાં પણ લઈ રહ્યા છે।